जय गुरुदेव। नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 2 एसिड बेज अने क्षार विशेनी चर्चा कन्टिन्यू राखेली हती। आपणे अगाऊ प्रबळ एसिड प्रबळ बेज, निर्बळ एसिड निर्बळ बेज नी व्याख्या विशेनी चर्चा करेली। आज तेना उदाहरणोनी वात करशुं अने ते उदाहरणोथी आपणे आगळ एक टॉपिक विषे जोशुं जेनुं नाम छे क्षार विषे वधु जाणकारी। तो पहला आपणे अगाऊ करेली चर्चा प्रबळ एसिड प्रबळ बेज निर्बळ एसिड निर्बळ बेज विशेनी चर्चा थोड़ीक आगळ वधारीए छीए, कारण के तेनो उपयोग आपणे आगळ करीशुं। तो आज जे चर्चा करूं छुं ते ध्यानथी प्रेक्टिस घरे करवानी रहेशे, कारण के तेनी अंदर रासायणिक सूत्रोनो समावेश थाय छे। जो तेनो वारंवार अभ्यास नहीं करवामां आवे तो भूलाई शके छे। तो पहला आपणे जोईए के प्रबळ एसिड अने निर्बळ एसिड क्या छे। तेना पहला फरीथी एक वखत याद अपावी दઉં કે પ્રબળ એસિડ એટલે શું। તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે એસિડની અંદર વધુ માત્રામાં H+ એટલે કે હાઇડ્રોજન આયન મુક્ત થતા હોય તેવા એસિડને પ્રબળ એસિડ કહેવાય। તો નિર્બળ એસિડ કેને કહેવાય? તો જે એસિડની અંદર H+ આયનની માત્રા ઓછી હોય, હાઇડ્રોજન આયન ઓછી માત્રામાં ઉત્પન્ન થતા હોય તેને નિર્બળ એસિડ કહેવાય। તેવી જ રીતે પ્રબળ બેઝ કેને કહેવાય? તો જે બેઝમાં વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન થતા હોય, OH- આયન એટલે હાઇડ્રોજન આયન, તો જે બેઝમાં વધુ માત્રામાં ખૂબ જ વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન થતા હોય કે મુક્ત થતા હોય તેવા બેઝને પ્રબળ બેઝ કહેવાય। તો નિર્બળ બેઝ કેને કહેવાય? તો જે બેઝમાં ઓછી માત્રામાં OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત થતા હોય તેવા બેઝને નિર્બળ બેઝ કહેવાય। તો આજે પહેલા શરૂઆતમાં આપણે પ્રબળ એસિડ નિર્બળ એસિડ, પ્રબળ બેઝ નિર્બળ બેઝ આ બધાના ઉદાહરણો વિશેની ચર્ચા કરીશું। તો જો આ બાજુ પ્રબળ એસિડ, તો પ્રબળ એસિડ ત્રણ પ્રકારના છે, ખાસ યાદ રાખજો કયા કયા। પહેલું છે HCl જેનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ। બીજું છે H2SO4 જેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ। ત્રીજું છે HNO3 જેનું નામ છે નાઇટ્રિક એસિડ। તો આ ત્રણ એસિડ જે છે તે ત્રણેય એસિડ ખૂબ જ પ્રબળ એસિડ છે, કારણ કે તેની અંદર ખૂબ જ વધુ માત્રામાં H+ આયન મુક્ત થાય છે। તો આ ત્રણ છે તે પ્રબળ એસિડના ઉદાહરણ છે। તેના સિવાય તમને ગમે તે એસિડનું ઉદાહરણ કે સૂત્ર આપે તે બધા જ નિર્બળ હશે, એટલે અલગથી યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી। તેમ છતાં નિર્બળ એસિડ કયા છે તેની માહિતી મળે તે માટે આપણે અમુક નિર્બળ એસિડના ઉદાહરણો જોઈએ। તો અહીં તમને નીચે આપેલા છે તે બધા જ નિર્બળ એસિડના ઉદાહરણો છે। અહીં એક એસિડનું સૂત્ર છે CH3COOH, નામ હું લખતો નથી, તેનું નામ છે એસિટિક એસિડ, તેનું નામ છે એસિટિક એસિડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કુદરતી રીતે બનતા એસિડોના ઉદાહરણમાં જોઈ ગયા હતા, એસિટિક એસિડ। બીજું છે લેક્ટિક એસિડ। લેક્ટિક એસિડ આપણે અગાઉ વાત કરી હતી કે દહીં છાશ વગેરેમાં હોય છે, તે નિર્બળ એસિડ છે। સાઇટ્રિક એસિડ લીંબુ સંતરા મોસંબીમાં હોય તે પણ એક નિર્બળ એસિડ છે। તેવી રીતે ટાર્ટરિક એસિડ જે આંબલીમાં હોય છે તે પણ એક નિર્બળ એસિડ છે। તેવી રીતે ઓક્ઝેલિક એસિડ કે જે ટમેટાની અંદર હાજર હોય છે તે પણ એક નિર્બળ એસિડ છે। અને એક છેલ્લે એક સૂત્ર લખેલું છે H2CO3, આનું નામ છે કાર્બોનિક એસિડ। તો કાર્બોનિક એસિડ એટલે આપણે જે સોડા પીએ છીએ, સોડા વોટર, તે કાર્બોનિક એસિડ છે, તે પણ એક પ્રકારનું નિર્બળ એસિડ છે। તો અહીં જે તમને આપેલા છે તે 6 નિર્બળ એસિડના ઉદાહરણ છે, ઉપર આપ્યા તે 3 પ્રબળ એસિડના ઉદાહરણ છે। આ ત્રણેય એસિડમાં H+ આયન વધુ માત્રામાં હોય છે। આ 5-6 એસિડની અંદર H+ આયનનું મૂલ્ય, તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે। તેવી જ રીતે પ્રબળ બેઝ કયા છે તેની વાત કરીએ તો પ્રબળ બેઝના ફક્ત 2 જ ઉદાહરણ યાદ રાખવાના છે। એક છે NaOH જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને બીજું છે KOH જેનું નામ પણ તમે શીખી ગયા, પોટેશિયમ
હાઇડ્રોક્સાઇડ. આ બે છે તે પ્રબળ બેઝના ઉદાહરણ છે. તો નિર્બળ બેઝ કયા? તો આ બે સિવાયના જેટલા બેઝના ઉદાહરણ કે નામ આપે તે બધા જ બેઝ કેવા કહેવાય? નિર્બળ બેઝ કહેવાય. તેમ છતાં માહિતી માટે આપણે અમુક નિર્બળ બેઝના ઉદાહરણો લઈએ. તો નિર્બળ બેઝની અંદર પેલું છે CaOH ટ્વાઇસ, આનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે MgOH ટ્વાઇસ, જેનું નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અગાઉનો pH વાળો ટોપિક હતો તેની અંદર આપણે આનું નામ મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કીધેલું હતું, જે એસિડિટીના ઉપચારમાં ઉપયોગી છે. ત્રીજું છે NH4OH, જેનું નામ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ચોથું છે ZnOH ટ્વાઇસ, જેનું નામ છે ઝિંક હાઇડ્રોક્સાઇડ. પાંચમું છે AlOH થ્રાઇસ એટલે કે 3, જેનું નામ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. અને છઠ્ઠું છે CuOH ટ્વાઇસ, જેનું નામ છે કોપર હાઇડ્રોક્સાઇડ. એકદમ સરળ છે. OH ને હાઇડ્રોક્સાઇડ બોલાય, પછી તે 1 હોય 2 હોય કે 3 હોય, બોલાય તેને હાઇડ્રોક્સાઇડ. અને આગળ જે પણ કંઈ આપેલું છે ફક્ત તેનું નામ બોલવાનું છે. Cu હોય તો કોપર, Al હોય તો એલ્યુમિનિયમ, Zn હોય તો ઝિંક, NH4 તો આનું નામ છે એમોનિયમ, જે એક પ્રકારનો ધન આયન ધરાવતો સમૂહ છે. તેથી અલગથી યાદ રાખજો એમોનિયમ, જેનો અભ્યાસ ધોરણ 9માં આવી ગયેલ છે. Mg એટલે મેગ્નેશિયમ, Ca એટલે કેલ્શિયમ. તો આ જે વાત કરી છે તે નિર્બળ બેઝ વિશેની છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ કયા છે, નિર્બળ એસિડ નિર્બળ બેઝ કયા છે. આ બધા જના ઉદાહરણો તમારે અલગથી તૈયાર કરવાના છે, જેથી આગળ ખૂબ જ કામ લાગશે. હવે તેના ઉપરથી એક ટોપિક જોઈએ છીએ, જેનું નામ છે ક્ષાર વિશેની વધુ જાણકારી. તો તેમાં સૌપ્રથમ આપણે ક્ષાર પરિવાર એટલે શું તેની માહિતી મેળવીએ. તો તમે એવું તો શીખી જ ગયા કે ક્ષાર કેને કહેવાય. આપણે એવું જોઈ ગયા કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈને તેમાંથી ક્ષાર અને પાણી બને. આ પ્રક્રિયાને આપણે કહેતા તટસ્થીકરણ પ્રક્રિયા. તો આ તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન ક્ષાર બને છે. તો એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો તેમાંથી બનતી નિપજને કહેવાય ક્ષાર. તો આવા અમુક ક્ષારના તમને નામ આપેલા છે પ્રવૃત્તિમાં, પાઠ્યપુસ્તકની અંદર. તો આ ક્ષારના નામ આપેલા છે, તમારે સામે તેના સૂત્ર લખવાના છે. હવે નામ ઉપરથી તેના સૂત્ર હું લખી બતાવું છું, જે તમારે બુકમાં લખીને અલગથી યાદ રાખવાના રહેશે. હવે ક્ષાર પરિવાર શબ્દનો અર્થ શું થાય એ તમને ઉદાહરણ લઈને આપું ત્યારબાદ જ ખ્યાલ આવશે. તો સૌપ્રથમ આપણે આ પ્રવૃત્તિ કરીએ કે તમને આવા અલગ અલગ 9 પ્રકારના ક્ષારના નામ આપ્યા છે. જેમ એસિડના નામ હોય, બેઝના નામ હોય, રેડી, તે રીતે ક્ષારના નામ આપેલા છે. અને આવા ક્ષારના સૂત્ર આપણે સામે લખીએ છીએ, જેને રાસાયણિક સૂત્ર કહેવાય. તો સૌપ્રથમ છે પોટેશિયમ સલ્ફેટ. તો પોટેશિયમ સલ્ફેટનું સૂત્ર છે K2SO4. પોટેશિયમ સલ્ફેટ K2SO4. બીજું છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટનું સૂત્ર થશે Na2SO4. પોટેશિયમનો K2 આવે છે, સોડિયમ માટે Na2 છે, બાકી સલ્ફેટ એટલે SO4. કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટનું સૂત્ર છે CaSO4. મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટનું સૂત્ર થશે MgSO4. ત્યારબાદ છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું સૂત્ર થશે CuSO4. ત્યારબાદ છે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે મીઠું કહીએ છીએ, NaCl. સોડિયમ નાઇટ્રેટ, જેનું સૂત્ર છે NaNO3. ત્યારબાદ છે સોડિયમ કાર્બોનેટ, જેનું સૂત્ર થશે Na2CO3. ત્યારબાદ છે એમોનિયમ ક્લોરાઇડ, જેનું સૂત્ર થશે NH4Cl. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને 9 નામ પ્રવૃત્તિમાં આપેલા છે. તમારે એના ઉપરથી આ સૂત્ર આવી રીતે બનાવવાના હોય છે. થોડીક પ્રેક્ટિસ બાદ તમે સરળતાથી આ બધા જ રાસાયણિક સૂત્રોને યાદ રાખી શકશો. તો એના માટે તમારે પ્રેક્ટિસની જરૂરિયાત રહેશે, અને પ્રેક્ટિસ બાદ સરળતાથી બધું જ તમને યાદ રહી જશે. તો આજે તમને આપેલા છે તે ક્ષારના નામ, એના ઉપરથી તેના સૂત્ર છે. હવે શબ્દ છે ક્ષાર પરિવાર. તો ક્ષાર પરિવાર એટલે શું? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દરેક ક્ષારના સૂત્રની અંદર 2 ભાગ હોય છે. આગળના ભાગમાં જે છે
એ બધી જ ધાતુ હોય છે. શું હોય છે? બધી જ ધાતુ હોય છે, સિવાય કે છેલ્લું ઉદાહરણ. તો આગળના ભાગમાં એ પોટેશિયમ છે જે ધાતુ છે. અહીં સોડિયમ ધાતુ, કેલ્શિયમ ધાતુ, મેગ્નેશિયમ, કોપર, સોડિયમ, સોડિયમ, સોડિયમ. છેલ્લું એક અપવાદ છે બાદ કરતા બધા જ ની અંદર આગળ જે પરમાણુ કે પરમાણુનો સમૂહ તમને દેખાય તે ધાતુ છે. તો જ્યારે આ ક્ષાર બને છે તો ત્યારે ધાતુ તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તે ઇલેક્ટ્રોન ગુમાવતા હોવાથી બધાની ઉપર ધનવીજભાર આવે. શું આવે છે? ધનવીજભાર. અને ધનવીજભાર વાળા આવા પરમાણુને આપણે શું કહીએ છીએ? ધન આયન. તો આ બધાની ઉપર ધનવીજભાર આવે જેને આપણે ધન આયન કહેવાય. હા, અહીં પોટેશિયમનો એક પરમાણુ હોય તો એક જ ઇલેક્ટ્રોન ગુમાવે, તેથી એના ઉપર +1 વીજભાર આવે. 1 અહીંયા લખો તો ભલે અને ન લખો તો પણ ભલે. સોડિયમ છે, સોડિયમનો એક પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ગુમાવે, તેથી એના ઉપર +1 વીજભાર આવે, એક લખતો નથી. એવી રીતે કેલ્શિયમ છે, કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જે તમે ધોરણ 8 અને 9 માં શીખી જ ગયા છો ઇલેક્ટ્રોન રચના ઉપરથી, તેથી ફરીથી તેને રિપીટ કરીશ નહીં. તો કેલ્શિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના ઉપર +2 વીજભાર. મેગ્નેશિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તેના ઉપર +2 વીજભાર. કોપરનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એના ઉપર +2 વીજભાર. સોડિયમનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 વીજભાર. અહીંયા પણ સોડિયમ છે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે +1 વીજભાર. અહીંયા પણ Na એટલે સોડિયમ જ છે, તમારે નીચે અંકને ધ્યાનમાં લેવાનો નથી. સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 વીજભાર. નીચે છે એ એમોનિયમ ક્લોરાઇડ એનું નામ છે. એમોનિયમ એટલે NH4 કે જે એક કરતાં વધુ પરમાણુ, અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન 2 પરમાણુ છે. નાઇટ્રોજનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 4. તો આવા એક કરતાં વધુ પરમાણુથી બનતા આયનોને આપણે બહુપરમાણવીય આયન કહીએ છીએ અને તેના ઉપર વીજભાર આવે છે +1. તો આગળનો જે વિભાગ તમને દેખાય પરમાણુ કે પરમાણુનો સમૂહ તે ધન આયન સ્વરૂપે ક્ષારમાં હંમેશા હાજર હોય છે, અમુક અપવાદને બાદ કરતા. હવે પાછળના ભાગમાં જે તમને કંઈ દેખાય છે તે ઋણ વીજભાર અથવા ઋણ આયન સ્વરૂપે હાજર હોય છે ક્ષારમાં. તો SO4 જેને સલ્ફેટ કહેવાય તેના ઉપર -2 વીજભાર હોય. અહીંયા SO4 એટલે સલ્ફેટ કહેવાય તેના ઉપર -2 વીજભાર હોય. અહીંયા SO4 સલ્ફેટ એટલે -2 વીજભાર, આના ઉપર પણ -2 વીજભાર. તો SO4 -2 આટલા સમૂહને કહેવાય સલ્ફેટ સમૂહ. તે ઋણ આયન સ્વરૂપે છે, કારણ ધાતુ જે ઇલેક્ટ્રોન ગુમાવે તે બધા જ ઇલેક્ટ્રોનના સલ્ફેટ સમૂહ લઈ લે છે. તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો એના ઉપર ઋણ વીજભાર આવે. તો અહીંયા સલ્ફેટનો પરમાણુ 2, સલ્ફેટ જે છે બહુપરમાણવીય આયન તે 2 ઇલેક્ટ્રોન મેળવે, તેથી -2 વીજભાર. અહીંયા પણ સોડિયમના 2 પરમાણુ છે, બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે અને 1 એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન સલ્ફેટ લઈએ છે એટલે -2 વીજભાર. ટૂંકમાં તમારે યાદ રાખવું કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન વીજભાર, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ વીજભાર. તો અહીંયા બધે જ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, તેથી -2 વીજભાર. એવી રીતે અહીંયા SO4 છે એટલે -2 વીજભાર આવશે. ક્લોરીન છે તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે -1 વીજભાર આવે. અહીંયા NO3 એટલે કે નાઇટ્રેટ સમૂહ, NO3 નું નામ છે નાઇટ્રેટ સમૂહ. આ બધું જ તમે 9માં શીખી ગયા છો. આ NO3 એટલે નાઇટ્રેટ સમૂહ, તેના ઉપર પણ -1 વીજભાર આવે. અહીંયા છે CO3, આનું નામ છે કાર્બોનેટ સમૂહ. CO3 એટલે કાર્બોનેટ સમૂહ, તેના ઉપર પણ વીજભાર આવે છે -2. યાદ રાખજો, અહીંયા -1 છે, અહીંયા આવશે -2. અને ક્લોરીન ઉપર તો તમે જાણો છો કેટલો વીજભાર આવે, -1. આવું કરવા પાછળનું કારણ શું? આપણે શીખવું છે ક્ષાર પરિવાર કેને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જે ક્ષારના રાસાયણિક સૂત્રમાં કે જે ક્ષારમાં એક સરખા ધન આયન અથવા તો એક સરખા ઋણ આયન હોય એવા ક્ષારને એક જ પરિવારના સભ્યો કહેવાય, જેને કહેવાય ક્ષાર પરિવાર. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે લઉં તો અહીંયા સલ્ફેટ છે SO4, અહીંયા સલ્ફેટ છે SO4, અહીંયા પણ SO4 છે, અહીંયા પણ SO4 છે, અહીંયા પણ SO4 છે. તો આ 1 થી લઈને 5 સુધીના જે ક્ષારના નામ કે ક્ષાર છે એ બધાની અંદર ઋણ આયન સ્વરૂપે છે SO4 -2. તો બધાની અંદર એક જ પ્રકારનો ઋણ આયન છે, તેથી આ બધા એક જ પરિવારના સભ્ય છે, જેને ક્ષાર પરિવાર કહેવાય. એવી જ રીતે ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા સોડિયમ છે Na, તો સોડિયમ બીજો ક્યાં છે, એક અહીંયા છે Na.
અને એક છે અહીંયા Na અને અહીંયા પણ Na છે. સંખ્યા ગમે તેટલી હોય તેના સાથે કંઈ લેવા દેવા નથી. તો આ બધાની અંદર 1 2 3 4 આ ચારેયની અંદર ધન આયન તરીકે શું છે? સોડિયમ છે. તો આ ચારે ચાર જે ક્ષાર છે આ ચારે ચાર ક્ષાર એક જ પરિવારના સભ્ય છે જેને કહેવાય ક્ષાર પરિવાર. તો ટૂંકમાં કઈ એવા ક્ષાર કે જેની અંદર એક સમાન ધન આયન અથવા તો એક સમાન ઋણ આયન હોય તેને ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ક્ષાર પરિવાર વિશે માહિતી મેળવી. હવે આવા ક્ષાર આપેલા હોય તમને કે ક્ષારના દ્રાવણો આપેલા હોય પાણીમાં ઓગાળીને, તો આવા ક્ષારના દ્રાવણોની pH માપવાનું કહે અને pH કેટલી છે તે શોધવાનું કહે તો તેના વિશેની માહિતી આપણે મેળવીએ છીએ. એટલે કે પ્રવૃત્તિમાં તમને અલગ અલગ નામના ક્ષાર આપેલા છે. આ બધા જ ક્ષાર આપેલા છે એટલે કે ક્ષારના નામ છે. બાજુમાં મેં સરળતા ખાતર તે ક્ષાર છે તેના રાસાયણિક સૂત્ર લખી નાખેલા છે. હવે આ ક્ષાર છે તે પાણીમાં ઓગળે છે કે નહીં, પાણીમાં દ્રાવ્ય છે કે નહીં, સૌપ્રથમ તે ચકાસવાનું છે. ત્યારબાદ મહત્વની બાબત, આ દરેક ક્ષાર છે આ દરેક ક્ષારની અંદર pH પેપર બોળવાનું છે. pH પેપરનો ઉપયોગ pH માપવા માટે થાય જે આપણે શીખી ગયા છીએ. તો આ દરેક ક્ષારની અંદર pH પેપર બોળીને તે દરેક ક્ષારની pH કેટલી છે તે pH આપણે ચકાસવાની છે. તો સૌપ્રથમ તમને આ ક્ષારના નામ આપેલા છે અને બાજુમાં તેના મેં સરળતા ખાતર સૂત્ર આપેલા છે. તો હારે હારે તમારે એ પણ કહેવાનું છે કે તમને જે ક્ષાર આપેલો છે તે ક્ષાર કયા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બનેલો છે. તમે જાણો છો કે ક્ષાર કેવી રીતે બને, તો કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી ક્ષાર અને પાણી બને છે. તો અહીં ક્ષાર આપેલા છે એનો અર્થ એવો કે આ ક્ષાર કોઈક ને કોઈક એસિડ કે બેઝ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બનેલા હશે. તો દરેક ક્ષાર કયા એસિડ અને કયા બેઝ માંથી બનેલા છે તે પણ કહેવાનું છે. તો સૌપ્રથમ આપણે તે જોઈ લઈએ કે તમને જે ક્ષાર આપેલા છે તે કયા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બને છે. તો તમને અહીંયા મેં અમુક પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝના ઉદાહરણો આપેલા હતા. તેનો જ ઉપયોગ આપણે અહીં કરવાનો છે. સૌપ્રથમ તમને આપેલું છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. તો આ સોડિયમ ક્લોરાઇડ જે છે આ સોડિયમ ક્લોરાઇડ કયા એસિડ અને કયા બેઝમાંથી બનશે? તો એક જ વસ્તુ વિચારવાની છે તમારે. કોઈ પણ ક્ષારની અંદર આગળ આપેલું જે છે હમણાં જ મેં વાત કરેલી જે ધનાયન સ્વરૂપે હોય, હું અહીંયા દર્શાવતો નથી, તે હંમેશા બેઝમાંથી આવે. શેમાંથી આવે છે? બેઝમાંથી. તો અહીંયા Na, તો જોવાનું કે Na તે બેઝની અંદર કયા બેઝમાં આવે છે? તો Na આવે છે NaOH માં. તો એક વાત પાકી થઈ કે આ ક્ષારની અંદર બેઝ તરીકે કોણ હશે? NaOH હશે. બેઝ તરીકે કોણ હશે? NaOH હશે. હવે જોવાનું છે Cl પાછળનો જે વિભાગ હોય જે ઋણાયન સ્વરૂપે હોય છે મોટા ભાગે, તો તે વિભાગ અથવા તે પરમાણુ કે પરમાણુનો સમૂહ તે હંમેશા એસિડમાંથી આવે. તો જોવાનું છે Cl કયા એસિડમાં હોય? તો એ તમને અલગ અલગ એસિડ મેં આપેલા છે, તેમાં સરળતાથી તમે જોઈ શકો કે Cl કયા એસિડમાં છે. તો તમે જોશો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડમાં Cl છે. તો અહીં જે Cl આવેલો છે ક્ષારમાં તે કયા એસિડમાંથી આવેલો હશે? HCl માંથી આવેલો હશે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી. તો આ ક્ષારની અંદર એસિડ તરીકે કોણ છે? એસિડ તરીકે છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો એક જ વસ્તુ યાદ રાખવાની, આગળનો ભાગ બેઝમાંથી હોય તે ભાગ શેમાં છે એ ગોતી લેવાનો અને લખી નાખો. પાછળનો ભાગ એસિડમાંથી હોય તે ભાગ કયા એસિડમાં છે તે જોઈ લ્યો અને લખી નાખો. તો નક્કી થઈ ગયું કે અહીં સોડિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર છે તે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બનેલો હશે. એટલે કે અહીંયાથી અહીંયાથી Cl, NaCl બની જાય અને વધારાનું એક H, 2H એટલે H2O પાણી પણ છૂટવું પડે. તેનું કંઈ કામ નથી એટલે આપણે લખશું નહીં. એવી રીતે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. તો જો કે આગળનો ભાગ હંમેશા બેઝમાંથી આવે, તો કે કયા બેઝમાં છે? KOH માં છે એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં છે. પ્લસ પાછળનો ભાગ NO3, પાછળનો ભાગ હંમેશા શેમાંથી આવશે? તો આવશે એસિડમાંથી. તો NO3 નાઇટ્રેટ સમૂહ કયા એસિડમાં હાજર છે? તો જોઈ શકો છો HNO3 એટલે કે નાઇટ્રિક એસિડમાં. તો HNO3 રેડી. એ જ રીતે AlCl3
AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે. તો આપણે વાત કરી કે આગળનો વિભાગ હંમેશા શેમાંથી આવે છે? બેઝમાંથી આવે. તો આ Al છે તે બેઝમાંથી આવશે. હવે અલગ અલગ પ્રકારના ઘણા બેઝ અહીંયા આપેલા છે. તો જોવાનું કે Al શેમાં આવે? તો આ રહ્યું AlOH3. તો AlOH3 માંથી Al આવેલો હશે. AlOH3 પ્લસ હવે જોવાનું છે કયો એસિડ હશે આમાં. તો તમે સરળતાથી જોઈ શકો Cl છે. તો Cl કયા એસિડમાં હાજર છે? તો Cl આમાંથી કયા એસિડમાં હાજર છે? તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડમાંથી. તો HCl. તે જ રીતે ZnSO4 ઝિંક સલ્ફેટ આગળનો ભાગ હંમેશા બેઝમાંથી આવે. તો જોવાનું છે કે Zn કયા બેઝમાં છે? તો અહીંયા તમે સરળતાથી જોઈ શકો Zn ક્યાં છે? ચોથા નંબરનો બેઝ ZnOH2. તો ZnOH2 પ્લસ કયો એસિડ વપરાણો હશે આ ક્ષાર બનવા માટે, ઝિંક સલ્ફેટ બનવા માટે? તો SO4 છે પાછળ જે એસિડનો ભાગ છે. તો SO4 જોવાનું છે કયા એસિડમાં હાજર છે. તો SO4 H2SO4 માં છે. તો એસિડ તરીકે કોણ હશે વપરાયેલું? H2SO4. એવી રીતે CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટમાં આગળનો ભાગ Cu છે જે બેઝ છે. બેઝમાં Cu વાળું ગોતવાનું. યાદ રાખજો આ Ca છે કેલ્શિયમ, Cu નથી, Cu છેલ્લો છે. તો CuOH2 તો બેઝ તરીકે હશે CuOH2 પ્લસ એસિડ તરીકે SO4. હમણાં જ જોયું SO4 હોય તો પાછળ શું હોય? H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વપરાયેલો હશે. હવે આમાં એક ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આ એક અપવાદ સ્વરૂપે છે. કારણ કે મોટા ભાગે ધાતુ અથવા તો બેઝ છે તેના ભાગો આગળ આપેલા હોય છે. પણ અહીંયા સરળતા ખાતર તમને વિભાગ પાડી દઉં છું. અહીંયા Na છે તે બેઝમાંથી આવેલો છે. અને Na હોય તો એ કયો બેઝ હોય? હમણાં જ ઉપર જોયું NaOH. તો આ NaOH ભૂલ ન થાય તે માટે યાદ રાખવું. હવે પાછળ અહીંયા વધેલું છે CH3COO. તો જોવાનું કયો એસિડ એવો છે જેમાં CH3COO છે? તો આ એસિડ આ રહ્યો CH3COOH જેનું નામ છે એસિટિક એસિડ. તો એસિડ તરીકે હશે એસિટિક એસિડ જેનું સૂત્ર છે CH3COOH. ત્યારબાદ છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ નામનો ક્ષાર. આમાં તો આપણે જે ઉપરના છે નિયમો તે જ લાગુ પડશે. એક જ અપવાદ છે, યાદ રાખવું. આગળનો ભાગ બેઝ Na. તો હમણાં જ જોયું Na હોય તો કયો બેઝ હોય? NaOH. બેઝ તરીકે હશે NaOH. અને પાછળ CO3 એટલે કે કાર્બોનેટ. તો જોવાનું એસિડનો કયો એવો એસિડ છે કે જેમાં CO3 કાર્બોનેટ સમૂહ છે? તો આ છે H2CO3 કાર્બોનિક એસિડ જેમાં કાર્બોનેટ સમૂહ હાજર છે. તો H2CO3. અને છેલ્લું છે આપણી પાસે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આના ભાગ આ રીતે પડે છે. તો Na સોડિયમ. તો સોડિયમ છે તે કયા બેઝમાં હોય? હમણાં જ જોયું આપણે NaOH માં. તો આ બે ક્ષાર બનાવવા માટે વપરાયેલો બેઝ છે NaOH. હવે HCO3 તો HCO3 જોવાનું આનું નામ છે હાઇડ્રોજન કાર્બોનેટ. કયા એસિડની અંદર હાજર છે? તો આ જ એસિડ. આમાં H પણ છે અને CO3 પણ છે. તો આ કાર્બોનિક એસિડ આ ક્ષાર માટે વપરાયેલો હશે H2CO3. યાદ રાખજો મિત્રો, CO3 હોય તો પણ કાર્બોનિક એસિડ વપરાય, HCO3 હોય તો પણ એમાં કાર્બોનિક એસિડ વપરાયેલો હોય. તો આ થયું કે તમને ક્ષાર આપેલા છે તે કયા બેઝ અને કયા એસિડ માંથી બનેલા છે, જે તમે સરળતાથી આ રીતે શીખી શકશો. અમુક વખત પ્રેક્ટિસ કરશો એટલે સરળતાથી તે યાદ રહી જશે. હવે મહત્વની બાબત, ક્ષારની pH. તમને ખબર તો પડી ગઈ કે આ ક્ષાર આ બેઝ અને એસિડમાંથી બનેલા છે. પણ હવે આ જે ક્ષાર આપેલા છે આ ક્ષારની pH કેટલી હોય? એટલે કે pH 7 થી ઓછી હોય, 7 થી વધુ હોય કે 7 હોય? તો આપણને તરત જ વિચાર આવે કે એસિડ હોય તો pH 7 થી ઓછી આવે, જો બેઝ હોય તો pH 7 થી વધુ હોય. પણ આપણે તો અહીંયા ક્ષાર આપ્યા છે તો ક્ષારની pH તો 7 જ હોવી જોઈએ, પણ એવું હોતું નથી. 7 હોઈ શકે, 7 થી વધુ હોઈ શકે, 7 થી ઓછી પણ હોઈ શકે છે. તેનો આધાર તે ક્ષારમાં કેવા પ્રકારના એસિડ બીજ વપરાયેલા છે તેના ઉપર રહેલો છે. દાખલા તરીકે NaCl સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડની અંદર NaOH બેઝ વપરાયેલો છે અને એસિડ તરીકે છે HCl. તો તમારે જોવાનું
કે NaOH બેઝ છે તે પ્રબળ બેઝ છે કે નિર્બળ, તો NaOH કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે. સરસ. ત્યારબાદ એસિડ જોવાનું કયો છે? HCl. તો HCl આ એસિડ તે પ્રબળ છે કે નિર્બળ છે? તો તેનું નામ આવે છે પ્રબળમાં. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ બંને જ્યારે પ્રબળ હોય તો ત્યારે તેમાંથી બનતો ક્ષાર કોઈ પણ હોય તે ક્ષારની pH હંમેશા કેટલી હોય? 7 હોય છે. હંમેશા કેટલી હોય છે? 7. અને તે ખૂબ જ તટસ્થ ક્ષાર હોય છે. ક્યારે? એસિડ અને બેઝ બંને પ્રબળ હોવા જોઈએ. તો આમાં એવા ઉદાહરણો તમે લ્યો કે જેમાં એસિડ બેઝ બંને પ્રબળ હોય, એ બધાની pH કેટલી હોય? 7 હોય. દાખલા તરીકે બીજું બેઝ તરીકે છે KOH, જેનું નામ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો જોઈ શકો KOH કેવો બેઝ છે? પ્રબળ. અને એસિડ તરીકે છે HNO3 નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ કેવો એસિડ છે? પ્રબળ. તો એસિડ બેઝ આ બંને પ્રબળ છે આની જેમ જ, તો તેની pH પણ કેટલી યાદ રાખવાની? 7 જ હોય. એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો pH કેટલી? 7 હોય છે. એવી રીતે આમાં કોઈ પણ એવા ઉદાહરણ લ્યો કે જેમાં એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો તેની pH કેવી થશે? 7 થશે. હાલો ત્યારબાદનું આપણે જોઈએ AlOH3 એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ. જોવાનું પ્રબળ છે કે નિર્બળ. તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું નામ કેમાં આવે છે? તો અહીંયા એટલે કે નિર્બળ બેઝમાં આવે છે. હાલો બેઝ અહીંયા નિર્બળ છે વપરાયેલો. એસિડ કેવો છે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડ કેવો છે? પ્રબળ છે. તો બેઝ નિર્બળ અને એસિડ પ્રબળ. નિર્બળ માટે ની અને પ્રબળ માટે પ્ર હું લખું છું સમજવા ખાતર, જેથી તમને યાદ રહે. લખવાની જરૂરિયાત તમારે કાંઈ છે નહીં. તો એસિડ અને બેઝમાં જ્યારે એક પ્રબળ હોય બીજો નિર્બળ હોય તો ત્યારે તેમાંથી જે ક્ષાર બને તે પ્રબળ હોય એવો બને. એટલે કાંઈ એસિડ પ્રબળ છે તો જે આમાંથી ક્ષાર બનેલો છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એ ક્ષાર છે એસિડિક બનશે. કેવો બનશે? એસિડિક. અને કોઈ પણ એસિડિક દ્રાવણ હોય કે એસિડિક ક્ષાર હોય તેની pH નું મૂલ્ય હંમેશા 7 કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તો અહીં જે ક્ષાર છે તેની pH નું મૂલ્ય થશે <7, એટલે કે 7 થી ઓછું. ત્યારબાદ છે ઝિંક સલ્ફેટ. તો ઝિંક સલ્ફેટમાં ZnOH જે વપરાયેલો છે તમે બેઝમાં જોઈ શકો છો કે તે નિર્બળ બેઝ છે. તો અહીં બેઝ વપરાયેલો છે તે છે નિર્બળ. અને H2SO4 પ્રબળ એસિડનું ઉદાહરણ છે. H2SO4 છે કેવો એસિડ છે? પ્રબળ. તો એક એસિડ અને બેઝ પૈકી એક પ્રબળ હોય બીજું નિર્બળ હોય તો એમાંથી બનતો ક્ષાર જે પ્રબળ હોય તેના જેવો થાય. અહીં એસિડ પ્રબળ છે તો બનતો ક્ષાર એસિડિક હોય. અને એસિડિક કોઈ પણ ક્ષાર હોય કે દ્રાવણ હોય તેની pH આપણે શીખી ગયા pH માપક્રમમાં કેવી હોય? 7 થી ઓછી હોય, એટલે કે <7. તે રીતે કોપર હાઇડ્રોક્સાઇડ છે તે નિર્બળ બેઝ છે અને H2SO4 છે તે પ્રબળ એસિડ છે. તો એસિડ પ્રબળ એટલે કે બનતો ક્ષાર છે એ પણ એસિડિક, તો તેની pH પણ કેટલી હશે? <7, એટલે કે 7 થી ઓછી. હવે એવી રીતે NaOH છે તે પ્રબળ બેઝનું ઉદાહરણ છે અને એની સાથે વપરાયેલું છે CH3COOH એટલે કે એસિડ. આ એસિડ કેવો છે? નિર્બળ એસિડ છે. તો એસિડ નિર્બળ અને બેઝ પ્રબળ. તો જે પ્રબળ હોય તેવો ક્ષાર બને. તો ક્ષાર છે તે બેઝિક બનશે અને બેઝિક દ્રાવણ હોય કે બેઝિક ક્ષાર હોય તેની pH નું મૂલ્ય હંમેશા શીખી ગયા કેવું હોય? 7 થી વધુ હોય છે. તો અહીં જે ક્ષાર બનશે તેની pH નું મૂલ્ય <7, એટલે કે સોડિયમ એસિટેટ નામનો ક્ષાર છે તેની pH નું મૂલ્ય 7 થી વધુ હશે. NaOH આ બેઝ છે જે પ્રબળ છે. H2CO3 જે એસિડ છે જે નિર્બળ એસિડનું ઉદાહરણ છે. તો હવે તમે કહી શકો કે બેઝ પ્રબળ છે અને એસિડ નિર્બળ, તો ક્ષાર કેવો બને? બેઝિક બને. અને બેઝિક કોઈ પણ વસ્તુ હોય એટલે કે કોઈ પણ દ્રાવણ કે ક્ષાર હોય તેની pH નું મૂલ્ય હંમેશા કેવું હશે? 7 થી વધુ, એટલે કે <7. ને છેલ્લું ઉદાહરણ છે તેની અંદર તમે જુઓ બેઝ છે તે કેવો છે? પ્રબળ છે અને એસિડ છે તે કેવો છે? નિર્બળ. તો પ્રબળ હોય તેવો ક્ષાર બને તો બેઝ પ્રબળ છે તો ક્ષાર બેઝિક બને અને બેઝિક દ્રાવણ બેઝિક ક્ષારની pH 7 થી કેવી હોય? વધુ હોય, એટલે કે <7. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ક્ષારની pH 7 હોય, 7 થી ઓછી હોય અને 7 થી વધુ પણ હોય. આમાં આપણે જોયું કે બંને પ્રબળ હોય તો pH 7, એસિડ પ્રબળ હોય તો pH 7 થી ઓછી,
બેઝ પ્રબળ હોય તો pH 7 થી વધુ, પરંતુ જો એસિડ અને બેઝ બંને નિર્બળ હોય તો એવું ઉદાહરણ નથી, પણ સમજવા ખાતર કહી દઉં કે એસિડ અને બેઝ બંને જો નિર્બળ હોય ને તો તેની pH 7 હોઈ શકે, 7 થી ઓછી હોઈ શકે, 7 થી વધુ પણ હોઈ શકે. તે ડિપેન્ડ કરે છે આપેલ એસિડ અને બેઝની પ્રબળતા નિર્બળતા કેટલી છે, પણ તમારે એનો અભ્યાસ નથી, સરળતા ખાતર ખાલી યાદ કરવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.